રાજેશભાઈ કાબરિયા. भारत माता की, भारत माता की जय श्री राम. આભાર. અમરેલી જિલ્લાની આજની આ બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનમાં આદરણીય મંચસ્થ મહાનુભાવો સાહેબ તેમજ મોટી સંખ્યામાં જિલ્લામાંથી ઉપસ્થિત બૂથના પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીશ્રીઓ, મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લા મોરચાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, ખાસ કરીને મહિલા મોરચો ઉપસ્થિત છે, પત્રકાર ભાઈઓ અને બહેનો, તમામનું હું આ બેઠકમાં હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ 2017માં અમારે થોડોક દુકાળ પડ્યો હતો સાહેબ. 2017માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિધાનસભામાં સાહેબ કોઈ ચૂંટાઈને નહોતું એવું. ત્યારબાદ આપ 2020માં પ્રદેશના અધ્યક્ષ બન્યા સાહેબ. અને આ કાર્યકર્તાઓના જોરે સાહેબ, અહીંયા જે કાર્યકર્તાઓ બૂથના ચૂંટાયેલા પ્રતિનિધિ બેઠા છે એમના જોરે સાહેબ સ્થાનિક સ્વરાજ આપના માર્ગદર્શન હેઠળ સાહેબ સ્થાનિક સ્વરાજની સાહેબ જે ચૂંટણીઓ હતી એમાં સાહેબ જલવંત વિજય મેળવ્યો હોય તો આ બધા કાર્યકર્તાઓને સાહેબ આભારી છે સાહેબ. એથી આગળ જઈએ સાહેબ તો 2022ની જે વિધાનસભાની ચૂંટણીઓ હતી એમાં પણ આ કાર્યકર્તાઓ સાહેબ દિન રાત તડકો છાયો જોયા વગર સાહેબ સેવાહી સંગઠનના માધ્યમથી સાહેબ ખૂબ જ મહેનત કરીને સાહેબ 5 કમળને અહીંથી સાહેબ મોકલ્યા હતા સાહેબ. આજે અમરેલી લોકસભા 14ના ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયાનું નામ સાહેબ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. અને સાહેબ આપ અવારનવાર કહો છો, સોશિયલ મીડિયાથી અમે સાંભળીએ પણ છીએ, 26 લોકસભા સીટમાં ઉમેદવાર ઓછામાં ઓછી 5 લાખ કરતાં વધારે લીડથી સાહેબ જીતાડવાનું છે સાહેબ. તો અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તા વતી સાહેબ મને એક જયઘોષ જોઈએ છે. આપણે આપણા પ્રદેશ અધ્યક્ષને એક ખાતરી આપી છે કે 5 લાખમાં સાહેબ એક પણ મત ઓછો નહીં રહે અને એના કરતાં વધારે લીડથી આપણે સૌ સાથે મળીને ભરતભાઈ સુતારિયાને જીતાડશું. સહેમત બધા? ભારત માતા કી, ભારત માતા કી. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રાજેશભાઈ કાબરિયા. મીડિયાના મિત્રોને નમ્ર વિનંતી કરું કે વિઝ્યુઅલ લઈ લીધા હોય તો પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે આપ સૌ નીચે રાહ જોઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા અમરેલી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયાને નમ્ર વિનંતી કરું કે તેઓ આ સભામાં પોતાની વાત કરે, સંબોધન કરે. ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. આજે બૂથ પ્રમુખ તેમજ કાર્યકર્તાની બેઠકમાં મનસસ સર્વે આ 24ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તમને બધાને ખબર છે આ ચૂંટણી રાષ્ટ્રની ચૂંટણી છે. આ ચૂંટણી સ્થાનિક મુદ્દાની નથી. રાષ્ટ્રની અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે. ગયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા ના ભૂતોના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા. આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે. આ ચૂંટણી 2024ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતાં વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે. તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે. આપણને સાહેબ વિગતવાર સમજાવશે, પણ આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમે બધા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર, તો 400 પાર તો થાવું. આપણા અધ્યક્ષ શ્રીએ CR પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી. કેમ કે અમે ગામડાની અંદર જ આવી છીએ, ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે. એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા. હવે
અમરેલી જિલ્લાના આ બૂથ કાર્યકર્તા અને બૂથ પ્રમુખના સંમેલનને આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પ્રદેશના અધ્યક્ષ માનની શ્રી સી.આર. પાટીલ સાહેબ કે જેઓ પેજ સમિતિના પ્રણેતા અને આપણને 5 લાખનો જેમણે લક્ષ્યાંક આપ્યો છે એવા માનની શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ આ કાર્યકર્તા સંમેલનને માર્ગદર્શન આપે. મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મીડિયાના મિત્રો પ્લીઝ આપણે નીચે સાથે મળીશું. મીડિયાના મિત્રો પ્લીઝ આપણે વિઝ્યુઅલ લઈ લીધું હોય તો નીચે આપણે ત્યારબાદ મળીશું. મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ અત્રે ઉપસ્થિત રહ્યા તે બદલ હું અમરેલી જિલ્લા ભાજપ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીની બેઠક, પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન હોય, આપ સૌને નીચે રાહ જોવા નમ્ર વિનંતી. હવે માનની પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ આ સભાને માર્ગદર્શિત કરે. માનની શ્રી આર પાટીલ સાહેબ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય શ્રી રામ. भाई भाषण में तवज करना को ना तो भूपेन्द्र भाई जरा भणेला गणेला है ना એટલે થોડોક વધારે બોલતા. એક સાથે બધા બોલાવીશું ભારત માતા કી જય. બધા જમીને આવ્યા કે બાકી છે? જલ્દી જવું હશે ને જમવા? તમે કહેશો એટલા મિનિટ બોલીશ. તો બધા એક સાથે ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. અમરેલી લોકસભાના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પ્રભારીશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, અહીં ઉપસ્થિત સૌ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને ડાયસ પર બેઠેલા જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરિયા, જેમણે વર્ષો સુધી અમરેલીમાંથી જીતીને એક રેકોર્ડ બનાવ્યો હતો, એવા શ્રી ઇફકોના ચેરમેન, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ સાંગાણી, જેઓ 3 ટર્મ સુધી અમરેલીનું પ્રતિનિધિત્વ કરીને અમારા સાથી સાંસદ એવા શ્રી નારાયણભાઈ કાછડિયા, વર્ષો સુધી રાજ્ય સરકારમાં લગભગ 21 વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહીને ગુજરાતને અને પાર્ટીને જેમણે માર્ગદર્શન આપ્યું છે, સંગઠનમાં સતત કામ કર્યું છે, એવા ક્લસ્ટરના ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી ઉમેદવાર 14 અમરેલી લોકસભાના શ્રી ભરતભાઈ સોતરિયા, ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, મહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી જેવી કાકડિયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્યશ્રી પૂનાભાઈ ગજેરા, સંયોજકશ્રી મનસુખભાઈ ભુવા, ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉગાડ, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી અમરીશભાઈ ડેર, શ્રી પ્રાગજીભાઈ હિરપરા, શ્રી શરદભાઈ લાખાણી, ડૉક્ટર ભરતભાઈ કાનાબાર, શ્રી હિરેનભાઈ હિરપરા, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા, શ્રી મયુરભાઈ માંજરિયા, શ્રી જયંતિભાઈ પાનસુરિયા, શ્રી નલિનભાઈ કોટડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, અને અહીં ઉપસ્થિત કોઈના નામ રહી ગયા હોય તે સૌ આગેવાનો ને આપ સૌ આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગરમી કહે છે મારું કામ, અને છતાં આટલી મોટી સંખ્યા. મને એવું હતું કે હોલમાં કદાચ બહુ જગ્યા હશે, પણ આ બધાને ઊભા રહેવું પડે એવી સ્થિતિ તમે સર્જી દીધી છે. મિત્રો, જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય,
સ્વાભાવિકપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું પાછું ઇલેક્શન હોય તો એમાં કાર્યકર્તાનો ઉત્સાહ અનેરો હોય છે. પણ અમરેલી માટે મારે ફરી એકવાર આપ સૌને કેવું છે કે પંખો હોય તો કૌશિક જોજો ભાઈ, બધું તમારા તરફ નહીં રાખી મૂકો, અમને લાગે છે પાછળ તો હું કહેતો હજુ પાછળ આવી જાઉં. અંદર બરાબર છે ને ભાઈ? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે પ્રધાનમંત્રી ત્રીજી વાર બનાવવાની હેટ્રિક કરવાની હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉશ્કેરો અનેરો હોય એ તો સ્વાભાવિક છે. પણ અમરેલીની અંદર હમણાં જ્યારે પ્રમુખ એમ કહ્યું કે અમારે ત્યાં દુકાળ પડ્યો હતો 17ની અંદર અને 22ની અંદર સુકાળ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો, ખૂબ પાક થયો, સાથે સાત અમરેલી લોકસભાના વિધાનસભા જે હતા એ બધા જ છૂટાઈ ગયા. પણ આ બધા જે છૂટાય તમારી જ મહેનતને કારણે છે. ડાયસ પર બેઠેલા સૌ આગેવાનોએ તમને માર્ગદર્શન કર્યું હશે, પણ મહેનત તમારી છે. અને એટલે જ મારે 2022ના જ્યારે રિઝલ્ટમાં તમે જીત્યા છો એને ઉલ્લેખ કરો છો ત્યારે મારે આપને યાદ કરાવવું છે કે 17ની ભૂલનું પુનરાવર્તન ના થાય અને 22માં પણ ગુજરાતમાં કેટલીક ભૂલો તો એનું પુનરાવર્તન ના થાય એની જવાબદારી પણ તમારા બધાની છે. 2022ના વિધાનસભામાં આપણે 156 સીટ જીત્યા, આપણે ખૂબ પોષાયા. પણ નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મારે ગુજરાતના રિઝલ્ટની વાત કરવાની હતી ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે કે 26 સીટ અમે હારી ગયા. બધાને એવું લાગે કે તો હાર જીત થતી હોય છે, પણ હાર એ આપણને સ્વીકાર્ય નથી મિત્રો. અને એ પણ કોઈ નાની ભૂલને કારણે થાય તો એ રિઝલ્ટનું પણ વિશ્લેષણ મારે આપની સમક્ષ એટલા માટે કહેવું છે કે તમે જીતના મદમાં છો પણ શું ભૂલ થઈ એ કદાચ તમે એની પર ધ્યાન નથી આપ્યું. 2022ના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને કુલ મળીને 40 લાખ મત મળ્યા, કોંગ્રેસને 80 લાખ મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને 1,68 લાખ મત મળ્યા. આપ પાર્ટી કરતાં 1,28 લાખ વધારે અને કોંગ્રેસ કરતાં 88 લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વધારે મળ્યા. અને છતાં ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. આપણે ભૂલ કરી કે નહીં? આપણે શું ભૂલ કરી? ગીર સોમનાથની અંદર આપણે ફક્ત 922 મત માટે હાર્યા, ખંભાત 3700 મતે, ગારિયાધાર 3500 મતે, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, આંકલાવ 2700 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ 4000 હાર્યા, દાતા 2000 હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા. આ રીતે લગભગ વિજાપુર 7000 હાર્યા. 5000ની અંદરની આ સીટો હારવાને કારણે આપણે 20 સીટ ચૂકી ગયા અને 88 લાખની લીડ હોવા છતાં ફક્ત 3,05,000 મત માટે 26 સીટ હારી ગયા. આવી ભૂલ ફરીથી ન થાય એની પણ તમારે ધ્યાન રાખવું છે. 17નો દુકાળ યાદ છે ને, તો 22નો સુકાળ પણ યાદ રાખજો અને એમાં થયેલી ભૂલોને પણ યાદ રાખજો. એટલા માટે હું એક દાખલો આપતો હું છું. ઘણીવાર કે એક ગામમાં કોઈ મહાદેવનું મંદિર હતું, ગામના લોકો ભેગા થયા, બધાએ નક્કી કર્યું કે કાલે સવારે શ્રાવણ સોમવાર છે, પહેલો સોમવાર છે, આપણે બધા એક લોટો પણ નહીં, ખાલી લોટી દૂધ આપણે મહાદેવને ચડાવીશું. એક ભાઈએ નક્કી કર્યું કે બધા જ્યારે દૂધ ચડાવવાના હોય તો હું એક પાણી ચડાવીશ તો શું ખબર પડશે. એ ભાઈ તો પાણીની લોટી લઈને ગયા અને પાણી ચડાવ્યું. મહાદેવ પર સવારે એક ટીપું પણ દૂધ નહોતું, બધું પાણી જ હતું.
કેમ કે બધાએ જ આવો વિચાર કર્યો કે બધા દૂધ ચડાવવાના તો હું પાણી ચડાવી દઉં. આવી ભૂલ નહીં કરતા. આજે આપણે થોડા મતે જે 20 સીટ હાર્યા એનું કારણ છે 3,05,000 મત માટે 26 સીટ હાર્યા. એમાં બધાના લોટીમાં પાણી હતું. નાની મોટી બધાએ ભૂલ કરી હશે. તમને મારી એ જ વિનંતી છે કે આમાંથી બોધપાઠ લેજો. તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ. બીજાએ જે કરવું હોય તે કરે. તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારી લોટીમાં દૂધ જ હશે અને હું દૂધ ચડાવીશ. એનો અર્થ એ છે કે મને સોંપેલું કામ હું પૂરી નિષ્ઠાથી કરીશ. આ સંકલ્પ સાથે જો તમે કામ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકશો. અને જે 5 લાખની લીડની વાત કરી છે એના કરતાં પણ વધારે લીડ એમાં મેળવી શકાશે. નારાયણભાઈ ગયા વખતે કેટલા મતે ચૂંટાયા હતા? 2 લાખ. તો 2,17,000 પછીના 19નું ઇલેક્શન હતું. અને ત્યાર પછી 20ની અંદર મેં જવાબદારી મને મળી ત્યારે મને નારાયણભાઈને જોયા તો કે મારા તો 7 વિધાનસભા હારી ગયા છે, એક પણ સીટ જીતી નથી. બહુ ટેન્શનમાં હતા. આપણે કૌશિકભાઈને પ્રમુખની જવાબદારી આપી, એ મહામંત્રી હતા. નારાયણભાઈના કહેવાથી જ કે એમને કહ્યું કે એક યંગ આપો. પણ આખી ટીમ, વડીલોની પણ મદદ જોઈશે, યુવાનોની પણ ધગત જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ મળે. એ આપણે 2022ની અંદર આપણે જોયું છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે પણ આપણી પાસે 31માંથી ફક્ત 5 જિલ્લા પંચાયત હતી. મેં આવીને કહ્યું કે અમે 31 જીતીશું. કોંગ્રેસવાળા 8 બાય ઇલેક્શન તો હાર્યા હતા. એમણે કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે. સારું આવીએ છીએ, જોઈ લઈએ. પણ ગામમાં 31માંથી 31 સીટ જિલ્લા પંચાયતને જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો. તાલુકા પંચાયત 231માંથી 213 જીત્યા. નગરપાલિકા 91 ઇલેક્શન તેમાંથી 89 જીત્યા. તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુઈ લાકડી હતી કે આમ ફેરવી દીધે જીત થઈ ગઈ? મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી. પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે, મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે, એમની મહેનતમાં વિશ્વાસ છે. અને એના આધારે અમે કહ્યું તો કે સ્થાનિક સ્વરાજ્યની અંદર 90%થી વધારે સીટો જીતીશું. અને 90.5% સીટો આપણે એમાં પણ જીત્યા હતા. સહકારી ક્ષેત્રની અંદર બધા ઇલ્લુ કરતા હતા. તે જવાબ તો આપો યાર, કરતા હતા, હસો તો ખરા. અને બહુ લાગે તો તાળી બી પડાય જો જાગતા હો તો. અહીંયા તાપ બહુ પડે એટલે કે બપોરે બધા જલ્દી સૂઈ જાય એવું તો નથી ને? જમવા પર તો નહીં સૂતા હશે. કેવા છો યાર, તમે બોલતા જ નથી કંઈ. હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ. આપણે તો 2 વે વાત કરીએ છીએ. જવાબ આપવો પડશે તમારે. તમે ઊભા થઈને પૂછો તો હું બી તમને જવાબ આપીશ. હા, ઇલ્લુ આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું. કોઈ નહીં. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે. એને મેન્ડેટ આપીશું. આપણે 350માંથી 349 સંસ્થાઓ જીત્યા છે. અને ખૂબ મોટી સીટ 16 હોય તો 16માંથી 16, 16માંથી 15, 16, 14 આવી સીટો આપણે જીત્યા. અને એ રીતે આખા દેશ, આખા રાજ્યની તમામ ડેરીઓ, તમામ સુગર ફેક્ટરીઓ, તમામ એપીએમસી, તમામ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ખેતી બેંક, ખરીદ વેચાણ સંઘ, આ બધું જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે. જેટલું પાર્ટીના સંગઠનનું મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે. અને એ સહકારી સંસ્થામાં જ્યારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ દૂધે ધોયેલા જેવા, કે એમાં કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની 100% સેવા કરી શકો. સરકાર જે કેટલાક નિર્ણય ના કરી શકે એની મર્યાદા આવે, પણ સહકારી સંસ્થાએ નિર્ણય કરીને લોકોની સેવા કરી શકે એટલી તાકાત એ સહકારી સંસ્થાઓમાં છે. અને એના પરિણામ પણ આપણને દર વખતે મળતા રહ્યા છે. તો આજે તો સરકાર પણ આપી છે 156 સીટ સાથે, અને સહકાર પણ 349 સીટ જીત્યા છે. બાકીના ઇલેક્શન બાકી છે, એ પણ લગભગ 30-32 બાકી છે. જેવા ઇલેક્શન આવશે
આપણે 100% એ બધી જ સંસ્થાઓ પણ જીતવાના છે, એની હું તમને અહીંયાથી ખાતરી આપું છું મિત્રો. આપણે જ્યારે 156 જીત્યા એનો જસ કોને જાય છે ભાઈ? હું પ્રમુખ હતો એટલે મને જાય? જરાય નહીં જાય. મેં તો એક મત મારા વિસ્તારમાં આપો છે, મેં કશું કર્યું જ નથી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા હતી, લોકોનો એમનામાં વિશ્વાસ હતો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની એ તાકાત રાખતા હતા. અને એમની આ લોકપ્રિયતાના કારણે આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ એમને ખોબલે ખોબલે મત આપ્યા. આપણા ઉમેદવાર સામે કદાચ અણગમો હોય તો પણ એને માફ કરીને મોદીને જીતાડવા છે એ ભાવના સાથે એમણે મતદાન કર્યું. એટલે પહેલો જસ જાય છે એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. બીજો જસ જાય છે કે જેમણે એક એક ગામ ખૂંદીને ગુજરાતને ખૂંદી વળ્યા છે. કયા વિસ્તારનો કયો કાર્યકર્તા કેટલો સક્ષમ છે, એની કેટલી તાકાત છે, કોણ જીતી શકે એમ છે, કયા સમાજને ક્યાં પ્રતિનિધિત્વ આપવું છે, એ રીતે જેમણે ઉમેદવારોના સિલેક્શનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને આપણને માર્ગદર્શન કર્યું એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને બીજો જસ. અને ત્રીજો જસ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નાની મોટી ફરિયાદો હતી છતાં પણ એને મત આપ્યા. એટલા માટે ત્રીજો જસ એ મતદાતા ભાઈ બહેનોને. અને ચોથો જસ ભારતીય જનતા પાર્ટીના અહીં બેઠેલા આગેવાનો કાર્યકર્તાઓ કે તમારો મતદાતાઓ સાથેનો સંપર્ક, તમે ઉભો કરેલો વિશ્વાસ, એ તમારા સંપાદન કરેલા વિશ્વાસને કારણે મતદાનને દિવસે આ મતદાતાઓને મથક સુધી લઈ જઈને એમને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવામાં તમે જે સિંહ ફાળ્યો આપ્યો એના કારણે આ 156 સીટ જીત્યા. એના માટે આ ચોથો જસ એ તમને બધાને જાય છે મિત્રો. જીતું અને જીત્યા પછી સારો વહીવટ કરો એ બંને ખૂબ મહત્ત્વની વાત છે. અને એ ઉજાગર થયું છે. આપણે એ સાબિત કર્યું છે કે આપણે આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા છે. આપણે સત્તા પ્રાપ્તિ માટે ઇલેક્શન લડીએ છીએ, પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. અને એટલા જ માટે લોકોનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા પર વિશ્વાસ એ ઊભો છે. આ કાર્યકર્તાની તાકાત કેટલી છે? મોદી સાહેબ ઘણીવાર કહેતા હોય છે કે ખૂબ મોટું વાવાઝોડું આવે, જબરજસ્ત હવા ફૂંકાય, પણ તમારા સાયકલની ટ્યુબમાં તમારે હવા ભરી હોય, તમે ટ્યુબ એનો વાલ હવાના રૂખ તરફ મૂકીને ઊભા રહો તો એ વાલથી એ હવાના તાકાતથી પણ તમારી સાયકલની ટ્યુબમાં હવા નથી ભરાતી. એના માટે શું જોઈએ છે? પંપ જોઈએ, એક નાનો પંપ જોઈએ. મોદી સાહેબનો આ વાવાઝોડું ફૂંકાતું હોય ને, એ વાવાઝોડામાં ભલભલા કોંગ્રેસના વિરોધીઓના મારથીઓ ઉડી જાય છે, પણ સાયકલની ટ્યુબમાં હવા ભરાતો અહીં જે બેઠેલા આપણા પંપ છે ને, એ દરેક ઉમેદવારના પંપમાં એના ટ્યુબમાં કેટલી હવા જોઈએ છે, એને જીતવા માટે કેટલા મત જોઈએ છે, એટલી હવા તમે ભરો છો. એટલે મહત્ત્વનું તમારું યોગદાન એ પંપ બનીને તમે આપો છો. એના માટે તમે બધા અભિનંદનના અધિકારી છો. એક દાખલો તમને બીજો પણ આપું, ખરેખર ન આપવા જેવો છે પણ આપી દઉં. ઇમરાન ખાન પહેલી વાર પાકિસ્તાનમાં એક રેડ સિગ્નલ છે એટલા માટે કહું છું કે પહેલી વાર ઇમરાન ખાન પાકિસ્તાનમાં ઇલેક્શન લડતા હતા ત્યારે એને જોવા માટે પસાર થયા, ત્યારે એને જોવા માટે 200 કિલોમીટર સુધી લોકોની લાઈન લાગતી હતી પાકિસ્તાનની અંદર. ન્યૂયોર્ક ટાઈમ્સે પણ એમ લખ્યું હતું કે ઇમરાન ખાન આ વખતે સરકાર બનાવશે. અમે અમારા મિત્રોમાં જ્યારે બેઠા ત્યારે મેં કહ્યું કે આ નહીં બનાવે, હારી જશે. કોઈ માનવા તૈયાર નહોતું, કેમ કે હું અહીંયા બેઠા અમને કે આ ઠોકાઠોક કરે છે. 182 કીધો ત્યારે બી એવું લાગતું હતું ને, પછી 156 આવ્યો એટલે જરા બધા બોલો તો ખરા યાર. 182માં તમને લાગતું નહોતું ને, તમે બધા મૂછમાં હસતા હતા ને, પણ ત્યારે તો પેલો કોરોના હતો એટલે બધું માસ્ક બાંધેલો હતો એટલે ખબર નહીં પડતી હતી. પણ 156 આવ્યા ને એટલે બધા
બધાને બોલતી બંધ થઈ. તો મેં કહ્યું કે ઇમરાન ખાન હારી જશે. એટલે મારા મિત્રો કે જો ન્યૂયોર્ક ટાઈમ્સ પણ કહે છે કે એને સ્થળ પર જઈને ત્યાં જઈને રિપોર્ટિંગ કર્યું છે. મેં કીધું એણે જે કર્યું હોય તે કર્યું હશે. અને રિઝલ્ટ આવ્યું ત્યારે ઇમરાન ખાન પોતે એક સીટ પર જીત્યો, બાકીના બધા જ એના ઉમેદવારો હારી ગયા. આટલી બધી જબરજસ્ત લોકપ્રિયતા એની તે વખતે હતી, ને છતાં હારી કેમ ગયો? એની પાસે ભારતીય જનતા પાર્ટીના જે પંપ હતા ને, પંપ છે ને, એવા પંપ એની પાસે નહોતા. એની પાસે કાર્યકર્તા નહોતા. લોકપ્રિયતા હતી, વાવાઝોડું હતું, પણ પંપ નહોતો. એના માટે હારી ગયા. અહીંયા તો 1,13,00,000 પ્રાથમિક સદસ્યો પંપ રૂપી આપણી પાસે છે. 74 લાખ જેટલા પેજ કમિટીના સભ્યો છે. ઘણા કાર્યકર્તાઓને મનમાં હોય છે કે 1,13,00,000 પેજ પ્રાથમિક સદસ્યો છે, પછી આ પેજ કમિટી શું છે? એનો જવાબ તમને આપી દઉં. 1,13,00,000 જે પ્રાથમિક સદસ્યો છે એ મારા ઘરમાં હું, મારી પત્ની, મારો દીકરો, એની પત્ની, જેટલા લોકો રહેતા હોય બધા જ પ્રાથમિક સદસ્ય બની શકે. પણ પેજ કમિટીનો સભ્ય તમે ઘરમાંથી એક જ વ્યક્તિ બની શકે. અને 74 લાખ છે. એનો અર્થ છે કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર એક આપણો પેજ કમિટીનો સભ્ય આપણો કાર્યકર્તા બેઠો છે. અને એના ઘરમાં જો 3 મત આપણે એવરેજ ગણીએ અને આ જો મતદાન તમે કરાવી શકો તો 74 ગુણ્યા 3 એટલે 2,22,00,000નું મતદાન થાય. ગયા વખતે વિધાનસભામાં આપણને 168 મળ્યા હતા, કોંગ્રેસને 80 મળ્યા હતા. એ પણ આ વખતે ઓછા થઈ જવાના છે. આપ તો છે જ નહીં. તો આ જો 2,22,00,000 મત આપણને મળે ને તો કોંગ્રેસ કરતાં ગયા વખતની લીડ છે એમાં બીજા 54 લાખ ઉમેરાઈ જાય. અને એના જે ઓછા થાય તે વધારે ઉમેરાય. એટલે 5 લાખની લીડ તો તમે સહજતાથી કરી શકો એમ છો. આજે દુકાળ અને સુકાળ થયો ને એમાં તમે બનાવેલી પેજ કમિટીનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. તે વખતે અહીં બેઠેલા સૌ આગેવાનો, અમારા સાંસદ, એ મારા મિત્ર પણ છે. અને મારે ઘડી ઘડી એને ટોકા પડે, નાનભાઈ જરા ધીમા ધીમા, પણ કામમાં એકદમ ઉત્સાહી. એમણે તે વખતે પેજ કમિટી, અહીંયા જે ખાટલા બેઠક કરી હતી પેજ કમિટી વખતે, આખા દુનિયામાં, આખા દેશમાં આવા ખાટલા અલગ અલગ હોઈ શકે અમરેલીમાં અમે પહેલી વાર જોયા. વિવિધ પ્રકારના ખાટલાઓ હતા. ક્યાંથી લાવ્યા હતા ખબર નહીં નાનભાઈ? સરપંચ લાવ્યા હતા. સરપંચ સંવાદ કર્યો ત્યારે. તો હું આજે આપ સૌને જે મળવા આવ્યો છું ત્યારે મારે તો ફક્ત 10 મિનિટની વાત કરવી છે. કહી દઉં? બધા તૈયાર? અહીંયા બૂથના પ્રમુખો હાજર છે. ખાલી બૂથ પ્રમુખો જો તાળી પર એટલે ખબર પડી જશે કેટલા હાજર છે. હવે ખાલી શક્તિ કેન્દ્રના પ્રમુખો તાળી પાડો. એકબીજાને એમ મદદ નહીં કરતા, અંચાઈ નહીં કરવાની. ખાલી પ્રભારીઓ તાળી પાડો. ખાલી ચૂંટાયેલા બધા જ સભ્યો તાળી પાડે. આ તાળી પાડવાનો ઉત્સાહ છે ને એ જાળવી રાખજો ભાઈ, આવતા મહિનાની 7 તારીખ સુધી. બરાબર ને? તો બૂથ પ્રમુખોને મારે પેલું કહેવું છે મિત્રો કે તમે બૂથના પ્રમુખો એટલે તમે બૂથના નેતા છો. તમારી પાસે બીજા 13 જણની કમિટી છે, સભ્યો છે કે? બૂથ પ્રમુખો બરાબર જવાબ આપજો. ના હોય તો ના પાડજો. બધાને ત્યાં 14 જણની કુલ કમિટી છે તમારી સાથે? જેના ના હોય તો ઊભા થઈને ના કહી શકે કે બાકી છે. કોઈ નથી ને? તમને મતદાર યાદીની લિસ્ટ કોપી મળી છે? ઝેરોક્ષ કોપી બધાને મળી ગઈ છે? આજે આ મીટિંગ પતે ને એટલે આ બૂથ પ્રમુખો, હજુ તો 2 વિધાનસભામાં નથી, એ ભાવનગરમાં જાય છે, એમને દૂર પડે છે એટલે એમને ત્યાં બોલાવ્યા છે. પણ તમે જે બૂથ પ્રમુખો આજે સાંજે
તમારા જે બીજા 13 સભ્યો છે એને ઘરે બોલાવી શકશો મિટિંગ કરવા? એક સાથે આવશે ને? બૂથ પ્રમુખ એટલે બૂથનો નેતા છે. તમારા બૂથની અંદર પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, તે પણ તમે જે સૂચના આપશો એને અમલ કરશે. તમારે આ ધારાસભ્ય હશે, સાંસદ હશે, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હશે, તમારા જિલ્લાનો પ્રમુખ હશે, મહામંત્રી હશે, તમારા બૂથમાં રહેતો હશે તો એ તમારા પ્રમુખ પદ નીચે જ કામ કરશે. બૂથ પ્રમુખો કામ લેશો ને લોકો પાસે? આટલું ધીમું ધીમું તો ના લઈ શકે. આટલી બધી સત્તા તમને આપું તો બી તમે ધીમું થઈ જાવ છો. ભૂખ લાગી હોય તો બહુ ટાઈમ નહીં લેશે હવે. તો આ બૂથ પ્રમુખોએ આજે બીજા 13 જણની એટલે કે કુલ 14 જણની મિટિંગ તમારા ઘરે બોલાવવાની છે. સાંજે બોલાવી લેશો? તમે હા તો કહી દીધું તો તમારી ઘરવાળી ગુસ્સા દેશે કે બધાને? બૂથ પ્રમુખો તમારા ઘરમાં ઉપજે છે? તમે તો ફાંકા મારો છો, મારું નથી ઉપજતું, તમારું ક્યાંથી ઉપજે? આ દિલીપભાઈને પૂછો, મને ખબર છે એમના ઘરમાં નહીં ઉપજે. ચેરમેન ભલે હોય એફકાના, બધાનું એવું જ છે દિલીપભાઈ. એ ગીતાનો સાર, ગીતા કે તેમ કરે. પણ મિત્રો, એ તમારા પત્ની એ બેન જો ના પાડે ને અને તમને ખગડાવે તો એમ કહેવાનું ગાંડી. પ્રેમથી કહેવાય કે હું તો મોદી સાહેબને જીતાડવા માટે, એમને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આ મિટિંગ રાખી છે. તો કે પહેલાં કહેતા હોય તો એવું કહેશે અને પછી બધાને નાસ્તો ને ચા બી પીવડાવશે કે મોદી સાહેબ માટે મિટિંગ છે. આ મિટિંગમાં તમારે શું કરવાનું છે? તમારા બૂથના જે કુલ મળીને લગભગ 30-32 પેજ હશે. એક પેજ પર તમારી પાસે 30 નામ છે, એમાં 5 જે સભ્યો છે એટલે 30 જે નામ છે એની અંદર એવરેજ 10 ઘર હશે. તમારે 2 પેજ એને આપવાના છે, એક જણને 2 પેજ આપવાના. જો વધારે પેજ હોય તો તમે મહિલા મોરચો, યુવા મોરચો, કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તેને કોઈને પણ 1-2 પેજ આપી દેવાના, પણ બધાને 2 પેજ આપવાના. અને એને કહેવાનું છે કે આ કુલ મળીને 60 ઘર છે, એની અંદર દરેક પેજ પર 5 એટલે કે 10 પેજ કમિટીના સભ્યો છે. આ 10 અને બીજા 10 કે જે પેજ કમિટીના સભ્યો નથી, આવા 20 ઘરમાં સંપર્ક કરવાનો છે. તમારા બૂથના કમિટીનો સભ્ય એને બૂથ પર રહેનાર કોઈ પેજ કમિટીનો સભ્ય હોય કે અન્ય કોઈ હોય તેને સાથે રાખીને એ 2-3 જણા નીકળીને સવારે 2 કલાક, સાંજે 2 કલાક, 20 ઘર જાય, એક ઘરમાં 10 મિનિટ લાગે તો 200 મિનિટ જોઈએ. 200 મિનિટ એટલે 7-4 કલાક થાય. તમે કાલે સવારે 2 કલાક, સાંજે 2 કલાક, એક જ દિવસમાં તમારો સંપર્ક બધાનો થઈ જાય. થઈ જાય કે નહીં? તો આ તૈયારી છે ને બધાની? ફરજિયાત જ છે ભાઈ. તમે આ સંપર્ક કરતી વખતે શું કરવાનું છે? પેજ કમિટીના સભ્યોને પહેલાં કહેવાનું છે કે ગયા વખતે તમારી જાગૃતતાને કારણે તમે જે તમારા ઘરના અને પેજમાં જે મતદાન કરાવ્યું એના કારણે આપણે વિધાનસભાની 7 સીટ જીત્યા હતા. એના માટે તમારો આભાર, એમનો આભાર માનવાનો છે. બીજો પ્રશ્ન એમને પૂછ્યો કે તમારા પેજ ઉપર જે 30 મતદાર છે, 10 ઘર છે એક પેજ પર, એમાં કોઈ વડીલ રહે છે? વડીલ રહેતા હોય તો એમના ઘરે જઈને એમને વંદન કરીને, એમની ઉંમર જો 85 વર્ષથી વધારે હોય તો એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર બધું જ લઈને તમે જિલ્લાના પ્રમુખને આપી દેજો અથવા તમારા વિસ્તારના ધારાસભ્યને આપી દેજો. એ કલેક્ટરને આપશે, કલેક્ટર અધિકારી મોકલીને એમના ઘરે મતદાન કરાવશે. તમે વડીલને કહેજો કે તમે જો જવા માટે અસમર્થ હોય
તમે ઘરેથી મતદાન કરવા માંગતા હોય તો એની વ્યવસ્થા કાર્યકર્તા તરીકે હું તમને કરી આપીશ. બીજો પ્રશ્ન પૂછ્યો કે આ વિસ્તારમાં આ 2 પેજ પર કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહી છે? કોઈ રહેતા હોય તો એને પણ મળી લેજો. એમને પૂછ્યો કે એમની પાસે સિવિલ હોસ્પિટલના આરએમઓનું જો સર્ટિફિકેટ હોય કે 40%થી વધારે દિવ્યાંગ છે તો તમે એને પણ કહેજો કે જો તમે મતદાન કરવા માંગતા હોય અને જવા અસમર્થ હોય તો અમે તમારી વ્યવસ્થા ઘરે મતદાન થાય એની વ્યવસ્થા કરીશું. હવે આ વડીલ કે દિવ્યાંગ આ બંને ભાઈ બહેનોનો જો તમે એનો મતદાન કરવાની વ્યવસ્થા કલેક્ટરશ્રીને કહીને એની ફરજમાં આવે છે એ કરાવશો તો આ લોકો મત કોને આપશે? આટલો સહજ સવાલ નથી જવાબ આપતા. અરે ભાજપને જ આપે, પણ આ મત એક સિમ્પથી સાથે આવે. 2 મત નથી મળતા, એના ઘરના પણ બધા મત તમને મળી જાય છે. મળે છે ને? એ જ્યારે તમે આ બધાને મળો છો ત્યારે પહેલો પ્રશ્ન તમે પેજ કમિટીના સભ્યને મળીને એનો આભાર માન્યો, વડીલ વંદના કરી લીધી, ત્રીજું દિવ્યાંગ ભાઈ બહેનનો સંપર્ક કરી લીધો, ચોથું મહત્ત્વનું કામ હવે આવે છે કે તમારી પાસે જે લિસ્ટ હશે એમાં માહિતી હશે કે કેટલા લોકો લાભાર્થી છે. કદાચ તમારા પેજ કમિટીના સભ્ય પણ લાભાર્થી હોઈ શકે અથવા બીજા જે ઘરો છે એમાંથી પણ કોઈ હોઈ શકે. એના ઘરે તમે સંપર્ક કરવા જાઓ, એનું સરસ મજાનું ઘર હોય તો એને કહો કે તમે સરસ મજાનું ઘર બનાવ્યું, મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં? તો તરત તમને જવાબ મળશે કે મોદી છે એટલે તો ઘર બનાવ્યું, મોદી સાહેબને મદદ મળી એટલે તમે આ ઘર બનાવ્યું છે. તમને ચાનો આગ્રહ કરશે, એ બેન ચા લઈને આવે ત્યારે તમે કહેજો કે બેન તમે ચા બનાવી આ ગેસ પર, આ ગેસ તો મોદી સાહેબે આપેલો દેખાય છે. તો બેન કહે છે કે હા ભાઈ મોદી સાહેબ હતા એટલે હમણાં સુધી સિલિન્ડર મળતા નહોતા, આ મોદી આવ્યા તો ક્યાં ખબર નહીં ક્યાંથી કાઢી લાવ્યા ને બધાને મફતમાં આ સિલિન્ડર ને ગેસ ને ચૂલો ને બધું આપી દીધું. તમે અમને પૂછ્યો કે તમે આજુબાજુમાં કે તમારે ત્યાં કોઈ વડીલનું મોટું ઓપરેશન થયું અમને ખબર પડી, ત્યારે કહે છે કે હા અમારા ઘરમાં જ અમારા વડીલનું ઓપરેશન થયું. તો એમ કહે છે કે ખર્ચો તો બહુ થયો હશે? તો કે બિલ તો 5 લાખ રૂપિયાનું હતું, પણ મોદી છે ને એટલે બધું બિલ એમણે ભરી દીધું. ગુજરાતની અંદર આદરણીય મોદી સાહેબને આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના બીજા 5 લાખ રૂપિયા, આમ 10 લાખ રૂપિયા સુધીની સગવડ એ આપણને એમાં મળે છે. મિત્રો, આ લાભાર્થીઓને તમે કહો અને ત્યાર પછી તમે જુઓ તો તમે 90% મતદાન કરાવવા માટે સક્ષમ છો. એક કાર્યકર્તા, બૂથનો પ્રમુખ અને એની ટીમ એક ઘર, ફક્ત એને તો 10 ઘર જવાના છે. આ 10 ઘર 5 વખતે જઈ આવે. હજુ તો 1 મહિનો બાકી છે, એને ફક્ત 5 વખત જવું પડે, 2 કલાક, કુલ મહિને 20 જ કલાક થાય છે. 30 દિવસની અંદર ફક્ત 20 કલાક એટલે 1 દિવસ પણ પૂરો થતો નથી. એમાં કોઈ દરેક જણ જાય ત્યારે લોટીમાં દૂધ લઈને જાય, પૂરી નિષ્ઠાથી એને મળે, પૂરો પ્રામાણિકતાથી એમની સાથે વાત કરે, એક લાગણી સાથે વાત કરે. 90% મતદાન તમને બૂથની અંદર મળશે. બૂથના પ્રમુખોને મારે કહેવું છે કે તમારા જો કોઈ માઇનર બૂથ હશે તો એની અંદર જો જેટલા બૂથ તમારા એ બૂથમાં માની લો કે 50 મત માઇનસ છે, તમારે એક ઘરમાં પેજ કમિટી બનાવી હોય તો 3 મત હોય તો તમારે ઓછામાં ઓછા 25 નવી પેજ કમિટી એ પણ 1 દિવસની અંદર 2 દિવસની અંદર બનાવી દો. કોઈ પણ બૂથ માઇનસ આવશે એ ચલાવી લેવામાં નહીં આવે. બૂથના પ્રમુખોની જવાબદારી છે કે એનું બૂથ પ્લસ થાય, એના માટે એને જે કંઈ કરવું પડે એ બધું જ કરવા માટે એને છૂટ છે. એ પ્રમુખને, ઉમેદવારને, સાંસદોને, નેતાઓને કોઈને પણ ત્યાં લઈ જાય, પણ એ બૂથ માઇનસ નહીં થવું જોઈએ. એ પણ બૂથ પ્રમુખોની જવાબદારી છે. અને કેવી યોજના બનાવી છે, જ્યારે તમે એનું વર્ણન કરો ત્યારે તમારે કેવું જેવું છે. કયા જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો છે, ખેડૂતો માટેની પહેલી કોઈ યોજના બનાવી તો પહેલી સરકાર છે નરેન્દ્ર મોદી સાહેબની કે એમણે સીધા આ ખેડૂતોના ખાતામાં વચેટ્યા વગર 6,000 રૂપિયા નાખવાનું શરૂ કર્યું. એની પાછળ મોદી સાહેબનો હેતુ શું હતો
મોદી સાહેબ કહે છે કે આ તો આપણા અન્નદાતા છે, આ જગતના તાજ છે. નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારીને આ ખેડૂત અરજી કરે, લાચારી બતાવે, વિનંતી કરે, મોદી સાહેબને મંજૂર નથી. એમણે કહ્યું કે આ અન્નદાતાને કોઈ અરજી કરવાની જરૂર નથી, એને મદદ કરવાની સરકારની મારી ફરજ છે. એમણે સીધા એના ખાતામાં પૈસા આપવાનું ચાલુ કર્યું. કોઈ અરજી કરી છે? અહીંયા ખેડૂતો બેઠા હશે, બેઠા છો? તમારા ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે જમા થાય છે. તમે કોઈ અરજી કરી છે? કોઈ વચેટીઓ છે? કોઈ દલાલ છે? આ યોજના પહેલીવાર ભ્રષ્ટાચાર મુક્ત અન્નદાતાઓ માટેની, લાચારીમાંથી દૂર કરવા માટેની યોજના એ મોદી સાહેબે બનાવી છે. આપણે ગેસના બાટલાની વાત કરી કે બહેનોને ગેસનો બાટલો મળી ગયો, મફત મળી ગયો. મત માટે નથી આ, પણ બહેનોને એક વખતનો એ રસોઈ જો લાકડા પર કરે, એમાં જે ધુમાડો ઉત્પન્ન થાય તો 100 સિગરેટ પીએ એટલો ધુમાડો એના ફેફસામાં જાય છે. એનું બાળક નાનું અંદર રૂમમાં હોય, એ રમતું હોય, ત્યારે એના પણ ફેફસામાં એ ધુમાડો જાય. એના કારણે બાળક નાનપણથી જ બીમાર થઈ જાય, એના ફેફસા નાનપણથી જ વીક થઈ જાય, એ યુવાન થાય ત્યાં સુધી એની તાકાત ઓછી થઈ જાય. આ બહેનોને આ બીમારીમાંથી મુક્ત કરવા માટે, આ ધૂમ્ર શેરમાંથી મુક્ત કરવા માટે, એના બાળકને તંદુરસ્ત રાખવા માટે આ યોજના બનાવી અને એમને સિલિન્ડર આપ્યા છે. કેટલું દૂરનું વિચાર્યું મોદી સાહેબે કે એનું બાળક પણ તંદુરસ્ત રહેવું જોઈએ. આવી યોજના કોઈ વિચારે તો એ મોદી સાહેબ જ વિચારે છે. મિત્રો, બહેનોને સુરક્ષિત કરી, બહેનોના ટેલેન્ટને ઓળખીને એમને જવાબદારી આપી. આજે આપણા દેશની મહત્વની સુરક્ષા માટે સીમાઓ પર નેતૃત્વ કરે છે બહેનો. આ વિશ્વાસ મોદી સાહેબે બતાવ્યો અને એમણે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે, નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. 26મી જાન્યુઆરીની પરેડની અંદર મોદી સાહેબે 12માંથી 11 પ્લાટૂન બહેનોના દીકરીઓના હતા. એમણે આખી દુનિયાને બતાવ્યું કે આ બહેનો છે અમારી, કે જે આ દેશની રક્ષા કરવા માટે સક્ષમ બનીને નીકળી છે. ફક્ત લશ્કરમાં નહીં, ચંદ્ર ઉપર યાન ગયું, આપણે ખૂબ પહોંચતા, પણ એ ટીમની અંદર 50%થી વધારે એ બહેન અને દીકરીઓ હતી. એમના પર પણ મોદી સાહેબે વિશ્વાસ રાખીને એમને જવાબદારી આપી. આવા મોદી સાહેબને ફરીથી ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે કામે લાગુ છે. કોઈ નેતાઓ લડતા હોય તો લડવા દેજો, પણ કાર્યકર્તાઓ એનો હાથો ના બને. હું ઘણા દિવસથી જોઉં છું, એકબીજાની સામે પોસ્ટ લખવી, એને વાયરલ કરવી, એ પણ ગુનો છે. જે લખતો હોય ને, તમારા મોકલી હોય તેને ડિલીટ કરીને એને કહી દેજો કે મારામાં આવી પાર્ટી વિરોધની કોઈ પોસ્ટ ના મોકલે. જે કોઈ લખતા હોય એ પણ કાન ખોલીને સાંભળી લે. આવી વાત ચલાવી લઈશું નહીં. કોઈ પણ નેતા હશે, આજે એમને ટિકિટ મળે કે ના મળે, કાલે મને પણ ના મળે, કાલે આમાંથી પણ ના મળે, એટલે એના વિરુદ્ધનો કોઈ આ રીતે ઝુંબેશ ના ચલાવી લેવાય. કાર્યકર્તા છે. આપણે ગુજરાતની અંદર કોઈ ગ્રુપિઝમ નથી ચલાવતા. એ તમારા કારણે છે, તમારી નિષ્પક્ષતાના કારણે છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ કમળ લઈને આવે એને જીતાડવા માટેના સંકલ્પ સાથે તમે આગળ વધતા હો છો. મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે આવનારા ઇલેક્શનની અંદર 5 લાખથી વધુ લીડ સાથે આપણે 100% જીતવાના છે. આ જીતનો જસ તમારો છે. જરા સૂત્ર બોલાવીએ તો જોરમાં બોલાવીએ. બોલાવી દઉં સૂત્ર? फिर एक बार बराबर है भाई, सूत्र आ जाओ से બંને હાથ ઊંચા કરીને. फिर एक बार, अब की बार. મોદી સાહેબને ફરી લાવવા છે. પહેલું આવશે ફિર એક બાર, અને 400 સીટ સાથે લાવવું છે બીજી વાર. એટલે ફિર એક બાર મોદી સરકાર, અબ કી બાર ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનની શ્રી CR પાટીલ સાહેબનો. હવે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાતા કોંગ્રેસના આગેવાનો માનની શ્રી CR પાટીલ સાહેબ અને અન્ય મહાનુભાવોને નમ્ર વિનંતી કરું કે ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરે
ભાઈ શ્રી ઝવેરભાઈ રંગોળિયા, લાઠી તાલુકાના વતની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી એવા ભાઈ શ્રી ઝવેરભાઈ રંગોળિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબના હાથે ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દેવરાજભાઈ બાબરિયા, રાજુભાઈ કનાળા, અશ્વિનભાઈ હેરમા, જયરાજભાઈ મયાત્રા, અભયભાઈ ડેર, ઋષિભાઈ જોશી, મોહસિનભાઈ ધાનાણી, ભાવેશભાઈ દાખડા, અભિષેકભાઈ વાળા, જેનિલભાઈ વગેરા, નિકુંજભાઈ સોલંકી, જયદેવભાઈ આહિર, રમેશભાઈ કનાળા, રાહુલભાઈ દેથળિયા અને નીરવભાઈ ભાસ્કરને નમ્ર વિનંતી કરું કે તેઓ પણ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભારતનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતના સમાજના દરેક